શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું છે કે યમુનાજીની કૃપા વિના જીવને પ્રભુ સેવા માટે લાયકાત જ મળતી નથી. આ લાયકાત એટલે જ પેલા મેલા વસ્ત્રનું શુદ્ધ થવું, બરાબર ને? બિલકુલ. યમુનાજી ભક્તના તમામ દોષોને, સંસારી મેલને શાંત કરે છે, તેને અંદરથી શુદ્ધ કરે છે અને પછી જ એ જીવ પર શ્રી કૃષ્ણ પ્રેમના એ દિવ્ય શ્યામ રંગને ચડાવવા માટે યોગ્ય બનાવે છે. આના પરથી મને સમજાય છે કે શા માટે મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકની રચના કરી. આપણે ઘણીવાર યમુનાષ્ટકને માત્ર એક રોજિંદા પાઠ તરીકે ગણી લઈએ છીએ. હા, યાંત્રિક રીતે બોલી નાખીએ છીએ. પણ વાસ્તવમાં એ યમુનાષ્ટક એ આપણા જીવના મેલને ધોવાની પ્રક્રિયા છે. જ્યારે કોઈ વૈષ્ણવ અખૂટ શ્રદ્ધાથી તેનો પાઠ કરે છે ત્યારે તે માત્ર શ્લોકો નથી બોલતો, પણ તે યમુનાજીને પ્રાર્થના કરે છે કે મારા જીવરૂપી વસ્ત્રને ધોઈ આપો, જેથી હું મારા પ્રભુની સેવા કરી શકું. એકદમ